આપણે એક એવો વિડીયો બનાવીએ છીએ કે ઠંડી હવા ખાવી હોય તો એની માહિતી આપું છું ને આપણે ફુવારા ગોઠવી દેવી અને પછી તમને બતાવું કેવી રીતના ફુવારા થાય અને કેવું કામ આપે છે. આપણે 2 ફુવારા લઈ લીધા છે અને આની પહેલાં એક વિડીયો બનાવ્યો છે, પણ તમને આવડ્યું હોય કે ન આવડ્યું હોય, આપણે આવા 2 ફુવારા લીધા છે અને આપણે છતમાં ફિટ કરી અને તમને બતાવું કે આના પાણીના છાંટા કેવા ઉડે છે. આ તો કુલર કરતાં વધારે કામ આપે એવી સિસ્ટમ છે અને આ આપણે મોટર છે. આપણે આના વિડીયો ઘણા બધા બનાવ્યા છે અને આપણે બનાવીએ છીએ, કેમ કે આ એકને એક મોટર કેટલું કામ આપે છે તમને અનુભવ થાય. આપણે ફિલ્ટર છે એટલે કચરો અંદર ન ખેંચી લે એટલે ફુવારા બંધ ન થઈ જાય, એમાં કામ સારું આપે છે. અને આ પંપની અંદર આવે છે અને આ 10 રૂપિયામાં મળી રહે છે, આની કોઈ કિંમત નથી. અને આ ફુવારાના 80 રૂપિયા 100 રૂપિયા જેવો ભાવ છે આનો. ને આ પાઇપ તો ફૂટ ઉપર મળી રહેશે, એનો કોઈ કિંમત નથી. આપણે ફિલ્ટર પ્લાન્ટ આવે પાણીનો, એમાં આ પાઇપ આવે છે, એમાંથી બની જાય છે. અને આપણે હવે આ ફિટ કરી અને તમને બતાવું કેવી રીતે ફિટ કરવાનું છે. આપણે પાણી ડોલમાં લઈ લીધું છે અને આપણે આગળ બેટરી છે અને આપણે રેગ્યુલેટર ફિટ કરવાનું છે, કેમ કે વધારે પાણી નથી ઉપાડતી, થોડા પાણીએ લાંબો ટાઈમ હાલે છે. આપણે રેગ્યુલેટર ફિટ કરવું પડશે અને આપણે આગળ બેટરી છે ને આપણે ફિટ કરી અને તમને બતાવું. આપણે બેટરી લઈ લીધી, આ મોટરસાઇકલની છે સેલફવાળાની, પણ 12 વોલ્ટની બેટરી બધી હાલે. ખટારા જેસીબી ટ્રેક્ટર કોઈ પણ વસ્તુની બેટરી હાલે, 12 વોલ્ટ જ હોય છે, વધારે નથી હોતી. ને આપણે આના છેડા દેવાના છે. કેવી રીતે કે આપણે આ રેગ્યુલેટરમાં આ એક છેડો અર્થિંગનો મોટરમાં લેવાનો છે. તમને સમજણ પડી જાય એવી રીતે બતાવું. આપણે મોટરનો છેડો એક લાલ લેવાનો છે અને બેટરીનો લાલ લેવાનો છે, પાવરે પાવર. અને આપણે આ રેગ્યુલેટર કહેવાય અને પંખા જેમ ધીમું ફાસ્ટ કરવાનું કામ આપે. અને આપણે આ છે અર્થિંગ, એટલે મોટરમાં દેવાનો છે માઇનસ. એટલે મોટરના 2 છેડા દેવાઈ ગયા અને હવે આપણે બેટરીનો દેવાનો છે અર્થિંગનો. તમે જુઓ શરૂ થઈ ગઈ છે. આપણે બંધ કરીને છેડા દઈને થોડીક ટેપ મારી દેવી, કેમ કે ભેગા થઈ જાય તો પછી રેગ્યુલેટર ફેલ થઈ જાય છે. આ ટેપ પટ્ટી મારી અને તમને ચાલુ કરીને બતાવું. ટેપ પટ્ટી મારવી જરૂરી છે, કેમ કે ભેગા થાય તો બેટરીનો પાવર વધારે ઝલક હોય છે. આ વાયર બધોય બાળી દે ખરા. આપણે ટેપ મારી દેવી તો આપણે ઉપાધિ નહીં, કેમ કે આપણે ધ્યાન બીજે હોય, કામ બીજું કરતા હોય અને ભેગા થઈ જાય. ટેપ પટ્ટી કમ્પ્લેટ લાગી ગઈ છે ને આપણે જોઈન્ટ ફિટ કરી દેવી. આ પીએમટી કંપનીની મોટર છે અને આપણે મોટરની હારે જ આ વસ્તુ આવે છે ને કામ સારું આપે છે. સાપડા કરતાં વધારે કામ આપે, કેમ કે સાપડો મારવી તો એ પાઇપ તૂટી જાય, નીકળી જાય એવું થાય. અને આમાં એવું કાંઈ થાય નહીં, પાઇપ ફાટી જાય તો નીકળે નહીં એવું પકડ કરી લે છે અને પાણી ટીપું નીકળતું નથી. આપણે કમ્પ્લીટ થઈ ગયું આ. અને હવે આપણે ફુવારાને પાણીમાં આને રાખી દઈશું પાણીમાં અને પછી શરૂ કરવી એટલે ફુવારા શરૂ થઈ જાય. પણ આપણે ફુવારાને અંદર ફિટ કરવાના છે, અંદર વ્યવસ્થિત ફિટ કરી દેવી આપણે ઉપર. અને પછી તમને બતાવું કેમ કે અહીંયા કોઈ આપણે ફિટ કરી દીધા છે ફુવારા. તમે જુઓ આવી રીતે ઉપર રાખી દેવાના એટલે નીચે ટીપું પડે નહીં અને ઠંડો પવન થઈ જાય. અને આપણે બહારની હવા ખુલ્લી આવતી હોય ને આવી રીતે ફિટ કરી દો તો બહારનો પવન આવે
એટલે ઠંડી હવા આવે અને આપણે શરૂ કરવી. કેમ કે પાઇપમાં પાણી ભર્યું ન હોય એટલે આપણે મોટર શરૂ કરવી એટલે યાર લે નહીં. શરૂ થઈ ગઈ અને આપણે થોડીક વાર ફાસ્ટ કરવી ફૂલ એટલે હટ કામ આપે. આ થોડુંક હવા લઈ લે છે, બહાર રહી ગયું હતું એટલે પાણી ઉપાડશે નહીં. આપણે થોડીક મહેનત કરવી એટલે આપણે થોડીક એને હવા કાઢવી પડશે તો કામ થશે. કેમ જે ઉપાડ્યા પછી મેં કે નહીં, પણ આપણે થોડીક હવા કાઢવી અને એવું લાગે તો બંધ કરી દઈશું. ફુવારા એટલા આવે છે કે અંદરથી પાણી થોડુંક જ નીકળવા દે અને હવા ન નીકળવા દે. પાણી ઉપાડી લીધું અને હવે આપણે બંધ કરી દેવી થોડીક વાર. કેમ કે આપણે ફિટ કરવું પડશે. પાણી કમ્પ્લીટ ઉપાડી લીધું છે અને હવે આપણે ફિટ કરી દેવી અને પછી ફુવારાનું ટેસ્ટિંગ ચેક કરવી અને તમને બતાવી. મોટર હાવ ધીમી હાંકવી પડે છે કેમ કે પાણી ફુવારામાં એટલું બધું નથી નિકાલતા તો, અને ચાર્જિંગ ઓછું જોઈવી, પાણી ઓછું જોઈવી અને કામ સારું આપે. હવે આપણે ચાલુ કરવી. આપણે પાઇપને થોડીક અંદર રાખી દેવી કેમ કે ફૂટવાલ બહાર વ્યૂ આવે છે. હવે રેડી થઈ ગયું અને હવે શરૂ થઈ ગયા છે અને પાણી આટલું ટાઈટ છે તો પાઇપ જોવો કેટલો ખુલી ગયો છે. આ ધીમું ધીમું છે, આપણે એટલું હકાલવાનું છે. પહેલાં તમને અવાજનો સમજાવું. સ્લોમાં હાલે છે ના પંખો બતાવતો હોય છે તમને. ને ફુવારા તમને દેખાય છે નહીં કેમ કે એટલા નાના છે. તમને ધુમેર બતાય છે નગરી. આવ નજીકથી લઈ લો એટલે તમને દેખાય. આ જો શરૂ થઈ ગયા છે જો બતાય છે, પણ આવ ઝીણું આવે છે જેમ જેમ ધુમાડો હોય એવું દેખાય નહીં. ને આપણે તોય ફેરવીને ચેક કરવી પણ તોય દેખાતું નથી. આવ ઝીણી સાઈડ બની જાય છે. આપણે 2 ફુવારા લગાડ્યા છે, એક અહીંયા છે પણ ધીમે ધીમે જઈને કેમેરામાં આવતી નથી. અને હવે આપણે પંખા ચાલુ કરવી એટલે એકદમ ઠંડો પવન આવે. કેમ કે બહારનો પવન આવે એટલે લૂ આવતી હોય તો અટકી જાય. અને જો હવે દેખાય છે ઓલા પંખામાં ધુમાડા જેવું. હવે ટાઢો પવન આવે કેમ કે લૂ આવતી અટકી જાય. તમે જોવો એટલે તમને દેખાય કે ધુમાડા દેખાય છે ઓલા પંખાની નીચે. આપણે બારી રહી અહીંયા કોઈ પાણી સાટા ન ઉડે, ધુમાડા જ બતાય. અને આ પાણી લાંબો ટાઈમ હાલે કેમ કે આ ઉપાડે થોડું અને હાવ સ્લો મોટર હાલે. પાઇપ તમે જોવો કેટલી ખુલી ગઈ છે. આ બી એક જ પાઇપ છે કેમ કે ફુવારા હાવ નાના આવે છે. અને હજી આપણે આને ધીમી કરી નાખી તો આ પ્રેશર એવું ને એવું રહેશે અને હાવ સ્લોમાં મોટર હાલે.
તમે જોવો એટલે તમને દેખાય અને અવાજે ફોન અડાડવું એટલે સંભળાય છે. બસ એટલો જ અવાજ આપે અને ચાર્જિંગ ફૂલ હોય એટલે આ 5 કલાક ગમે વાગો તો 2-3 ફુવારા હાલે ખરા, ઉતરે નહીં. કેમ કે આ બેટરીમાં ચાલકવાળી બેટરીમાં જાજુ ચાર્જિંગ ટોક ન રહે. આ બનાવટ એવી આવે છે પણ તો આ 5-7 કલાક હાલે ખરા અને ચાર્જિંગ ઉતરે નહીં. કેમ કે મોટર હાવ ધીમી આંકવી પડે છે. એને જો આટલું પ્રેશર આપે છે કેમ કે આ પાઇપ નરમ આવે છે એટલે ફૂલી જાય વધારે. અને આ ધીમામાં ધીમું આપણે કરી નાખ્યું. આ ધીમામાં ધીમું રેગ્યુલેટર રાખ્યું છે અને કમ્પ્લેટ 2 ફુવારાનું સેટિંગ મળી ગયું છે. અને મોટર સ્લોમાં હાવ હાલે છે. એટલે જો એટલે તમને દેખાય. અમને તો ઠંડો ઝાકળ દેખાય છે પણ તમને વિડીયામાં નહીં બતાય. એનું કામ એવું છે ને આપણે આંખેથી જોવી તો બતાય છે. ધુમાડા જોવા હોય તો એ તમારે દેખાય છે. વિડીયામાં ફોનમાં નથી બતાતું તો આપણે વિડીયો રાખવી. તમને આવડી ગયો અનુભવ થઈ ગયો હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. વિડીયો રાખવી આપણે.